એક ભાઈએ એના દોસ્તારને પૂછ્યું કે મારા લગ્ન આવે તો એમાં હું લગ્નમાં રાખું. એ દોસ્તારે પૂછ્યું કે તારો પગાર કેટલો છે ભાઈ? તો ઓલાએ કીધું કે 9,000. તો ઓલાએ કીધું કે ગુંદી ગાંઠિયા રાખી દે ભાઈ. મારા ઘરમાં પોતું લાગ્યું હોય તો એ મારે એવી રીતે બાયણે નીકળવું પડે કે એવું લાગે કે પાકિસ્તાનના આતંકવાદી આવીને મારી ઘરે બોમ્બ ફિટ કરી ગયા છે ને અહીંયા પગ રાખીને બોમ્બ બ્લાસ્ટ થઈ જશે. કેટલાય માણસ બીડી પીતા હોય ને બીડી પીધા પછી બીડીને એવી રીતે પગેથી કસરતા હોય કે જેમ એમ લાગે કે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરવાની છે કે આ બીડીએ મને કસરો છે. એવી રીતે કસરતા હોય, જીવતી જ ન રાખે બીડીને એમ વિચારીને કસરતા હોય. કેટલાય લોકો નાળિયેર ખરીદતા હોય ત્યારે કાને આમ ખખડાવતા હોય, એટલી જોરથી ખખડાવે કે નાળિયેર અંદરથી બોલે કે ભાઈ હું જ છું, લઈ લે, નાળિયેર જ છે. હોળી આવે તો એ જૂના કપડાં બધા પહેરતા હોય, પણ એટલા જૂના કપડાં કોઈ દી ન પહેરાય કે જેનાથી આ સામેવાળાને એમ લાગે કે આ ભિખારી છે ને 5 રૂપિયા દઈ ગયો. એટલા જૂના કપડાં પછી ન પહેરાય તમારે. દોસ્તારે પહેરાતા એકવાર, એને 5 રૂપિયા છૂટા દઈ, 5 રૂપિયા છૂટા નથી એમ કહી ગયા હતા. ભારત એક એવો દેશ છે જેમાં એમ બોલવામાં આવે કે તું લડાઈ બાંધવાનું થાય ને કે હાથ લગાડીને તો બતાય, અને પછી બાંધણું થાય તો એમ કે તે હાથ જ કેમ લગાડ્યું. ભારત એક એવો દેશ છે. ભારત એક એવો દેશ છે જ્યાં 100 નંબર દાખલ કરો ને તો પોલીસવાળા આવી જાય, ને 100 નંબર 100 રૂપિયા દઈ ગયો તો પોલીસવાળા વહી જાય કે આલ્યો 100 રૂપિયા. એકવાર એક ભાઈએ એક ઘરવાળી એના ઘરવાળાને એમ કીધું કે હું અહીંયા ઘરનું બધું કામ કરું છું ને તમે કોક બાઈને રાખી હોય, નોકરાણીને રાખી હોય મેં, તો તમારે કેમ એને રૂપિયા દેવા પડે? તો તમે હવેથી મને રૂપિયા દેજો. તો ઘરવાળો કે હા કાંઈ વાંધો નહીં, રૂપિયા દઈ દેવું. કે કેટલો પગાર દેવો? તો એ કે મોંઘવારી પ્રમાણે કામ સહિત તને 18,000 રૂપિયા આપશું, પણ જો સંતોષકારક કામ નહીં કરવામાં આવે તો નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવશે. તો ઘરવાળી કે અરે હું તો મજાક કરતી હતી. તો ઘરવાળું કે હું મજાક જ કરતો, હું થોડો તને એમ પગાર દઉં. પહેલાં મારો ભાઈબંધ ગરીબ હતો, પછી એને ઇંગ્લિશ શીખવું, હવે એ પુઅર છે. POOR, પુઅર એટલે ગરીબ. હસવાથી શરમાવશો નહીં શરમાવાનું. શું તમારા વાસણ કોઈ ઘેરે આવીને ઉટકી જાહે? ઉટકી લેવાના, નહીં શરમાવાનું. શું આ વિચારવા જેવી વાત નથી કે ઘરનું કામ માણસને જ કરવું હોય? માણસ હાથે જ ઠામડાનો અવાજ કરીને હાથે જ ધોવે છે. શું આ વિચારવા જેવી વાત નથી? મારું નામ છે હર્ષિલ કોટડિયા, અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.